ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યહોશુઆનું પુસ્તક તેનો 24મો અધ્યાય તેની 15મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ જે વચન છે એ તો પરિવાર માટેનું એક વચન છે અને એની અંદર એક બહુ જ મહત્વનો નિર્ણય છે કે જે નિર્ણય સર્વશક્તિમાન પરમેશ્વરની સેવા સંબંધી છે. ઈશ્વરે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સેવા કરવા માટેનું તેડું તો ચોક્કસપણે આપ્યું છે. કારણ કે બાઇબલની અંદર જો તમે જુઓ તો દ્રષ્ટાંતની અંદર કોઈને 5 તાલંત, કોઈને 2 તાલંત અને કોઈને 1 તાલંત, અને દરેક વ્યક્તિની પાસે એ બાબતનો હિસાબ માંગવામાં આવ્યો કે તેણે એ તાલંતનું શું કર્યું છે. આજે વાલાઓ, પરમેશ્વરના રાજ્યની સેવાને માટે પરમેશ્વરને કે જે ફસલનો ધણી છે તેને આજે મજૂરોની જરૂર છે. અને બાઇબલ આપણને એવું કહે છે, ફસલ પુષ્કળ છે પણ મજૂરો બહુ થોડા છે. અને એનું કારણ એ છે વાલાઓ, કારણ કે તારણ તો એટલે કે ઉદ્ધાર ઘણા બધા લોકો મેળવે છે, પરંતુ એમાંથી એવા જીવનો કે જે લોકોને પ્રભુના રાજ્ય સંબંધીની જે સેવા છે તેનો તેમને કોઈ બોજ નથી. તે લોકો ફક્ત પોતાની નોકરીમાં ધ્યાન આપે છે, તે લોકો ફક્ત પોતાના વ્યવસાયમાં ધ્યાન આપે છે, ઘણા લોકો મનોરંજનમાં અને પારિવારિક જીવનમાં જ ધ્યાન આપે છે, અને તેમના માટે ભક્તિ કરવી એ ફક્ત રવિવારથી રવિવાર હોય છે. બાકી તેમનું કોઈ એવું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું પ્રભુની સેવાની અંદર. આજે વાલાઓ, પરમેશ્વરના લોકો જો પોતાની જવાબદારીને સમજી જાય અને એમનું પરિવાર પણ પ્રભુની સેવામાં ખંતથી લાગી જાય તો એ કેટલી બધી અદ્ભુત અને ઉત્તમ બાબત કહેવાય કે જ્યાં મંડળીમાં પ્રભુના સેવકોને પણ એ બાબતોથી ઘણો બધો ટેકો મળી શકે. આજે મંડળીની અંદર જો બધા લોકો એક મનના થઈને પ્રભુની સેવા કરે, સુવાર્તા પ્રચારની સેવા કરે અને તેઓ પરમેશ્વરના એ કાર્યની અંદર જોતરાય તો આજે વાલાઓ કેટલું બધું અદ્ભુત અને મહાન કાર્ય થઈ શકે. આજે અમારી દીકરી બ્લેસીનો જન્મદિવસ છે અને 11 વર્ષ પછી પ્રભુએ અમને એ દીકરી ભેટ રૂપે આપી. પરંતુ એના જન્મ પહેલા જ મેં તો પ્રભુને કહ્યું હતું કે પ્રભુ, મારી દીકરી એ તમારી સેવા કરશે અને હું એને તમારા રાજ્યની સેવાને માટે અર્પણ કરું છું. આજે વાલાઓ, બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પ્રથમ જનિત એ તો યહોવાનું છે. ત્યારે શું આજે મા બાપ પોતાના બાળકોને પ્રભુની સેવાના માટે આપી રહ્યા છે? આજે શું બાળકો પ્રભુની સેવામાં તૈયાર થાય તેના માટે દરેક મા બાપ મહેનત કરી રહ્યા છે? આજે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારે ને તમારે તો પ્રભુની સેવાને માટે સમર્પણ કરવાનું છે કે હું કેવી રીતે મંડળીમાં પ્રભુની સેવાના માટે વપરાઈ શકું છું, હું કેવી રીતે મંડળીમાં પ્રભુની સેવાને માટે મારું યોગદાન આપી શકું છું. ત્યારે તો ભલાઓ પરમેશ્વર એ જીવનોથી પ્રસન્ન થશે. આજે સેવા કરવા માટે લોકો તૈયાર નથી, પણ યહોશુઆને જુઓ કે તેણે તો એવો નિર્ણય જાહેર કરી દીધો કે હું ને મારા ઘરના તો
યહોવાની જ સેવા કરીશું. ત્યારે વાલાઓ, શું તમે અને તમારો પરિવાર પ્રભુની સેવાના માટે તૈયાર છો? શું તમે ને તમારો પરિવાર પ્રભુની સેવાના માટે સમર્પણ કરવા તૈયાર છો? જે પરિવારો પ્રભુની સેવા કરી રહ્યા છે એ ધન્ય છે. અને બાઇબલ કહે છે કે જેઓ મારી સેવા કરે છે એને મારો આકાશમાંનો બાપ માન આપે છે. ત્યારે વાલાઓ, પ્રભુ ઈસુએ કહેલું આ વિધાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલું આ વચન જો આપણે સમજીએ તો આપણે આકાશના રાજ્યની માટે આદરને યોગ્ય બનીશું. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ પ્રભુ, તમે આપેલા આજના વચન માટે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારી સેવામાં પ્રભુ હંમેશા લાગેલા રહીએ અને પ્રભુ વિશ્વાસપણામાં અમે તમારી સેવા કરીએ તેવી તમે કૃપા થવા દો. પ્રભુ, તારણ પામેલા પ્રત્યેક વિશ્વાસીને તમારી સેવા કરવા માટેનું હૃદય આપો અને રાજ્યનો બોજ આપો. એવી મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. આજે મારી દીકરી બ્લેસીને માટે આપ ખાસ પ્રાર્થના કરો કે તેના જન્મદિવસ ઉપર પરમેશ્વર તેને પુષ્કળ આશીષ આપે અને પ્રભુ એને સારી તંદુરસ્તી, આરોગ્ય, સ્વર્ગીય સુરક્ષા, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપે અને તે પ્રભુની સેવાના માટે તૈયાર થાય. એના માટે આપને ખાસ પ્રાર્થના વિનંતી છે. પ્રભુ આપ સર્વને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.